આ એકતા કપૂર તમને શું શીખવે છે? મેરે સાઈના ચમત્કાર. તમે વિચારો 2018માં નાગિનની 3જી સિરીઝ થાય છે. મારા ઘરમાં કામ કરે છે છોકરી, મને કહે છે દીદી કોઈનું પણ રૂપ લઈ શકે, તમારું પણ. તો અચ્છા, હું જ છું, તે મને ઓળખી નહીં, હું જ છું. ક્યાં લઈ જઈ રહ્યા છે આપણે? આમ પ્રગતિ કરીએ છીએ. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા બાજુમાં જતા હતા, રવિવારે પિક્ચર ને ગુરુવારે છાયા ગીત, અને એમાં એ પિક્ચર અડધેથી ઊભા કરી દે આપણને, એને ઘેર મહેમાન આવે તો આપણું પિક્ચર અધૂરું રહી જાય અને કોઈ પૂરું ના કરી આપે, ફરી આવે નહીં. એમાંથી હવે એક ઘરમાં 2 ટેલિવિઝન, તમારા ફોનમાં ટેલિવિઝન. આપણે ટેકનોલોજીમાં કેટલી પ્રગતિ કરી છે, તો માનસિકતામાં કેમ નથી કરતા? બીજાના ઘરોમાં શું ચાલે છે એની સિરિયલો જોઈ જોઈને શું મેળવીએ છીએ આપણે? કેટલી સરસ ચેનલ્સ આવે છે, ડિસ્કવરી, હિસ્ટ્રી. આવું કશું સ્ત્રીઓ જોતી નથી. કેમ? તો કે આ 2 ઘડી એન્ટરટેનમેન્ટ. આ એન્ટરટેનમેન્ટ નથી, આ તમારા મગજમાં નેગેટિવિટી નાખવાનો આખો પ્રયાસ છે. કેટલાય ઘરોમાં કેટલીય સ્ત્રીઓને મેં જોઈ છે કે આવા બધા એકતાના કાર્યક્રમો જોઈને પછી એ પતિનો ફોનનો કોડ ખોલવાની ટ્રાય કરે. તમે કોઈ ઘરમાં, તમે આટલા બધા લોકો અહીંયા બેઠા છો, બરાબર? તમે વિચારો ત્યારે મોઢેથી બોલીને વિચારો છો, મુझे ऐसा लगता है कि मुझे ऐसा करना चाहिए. આવું કોઈ દિવસ બોલીને વિચારો છો? એક સિરિયલમાં બધી બહેનો બોલીને વિચારે. દરેક ઘરમાં રૂમને બારણા હોય જ નહીં, બધાનું સાંભળે, અને બરાબર એ જ ટાઈમે દાખલ થાય જે ટાઈમે એને સાંભળવાનો ટાઈમ હોય.